તાણ પ્રવેશ જુલે વર્ણ 10,000 ફૂટ ઊંડે. હવે અમારી ખરી મુસાફરી શરૂ થતી હતી. અત્યાર સુધી તો માત્ર પ્રસ્તાવના જ થઈ હતી. અત્યાર સુધી તો મુસાફરીમાં મહેનત જ પડી હતી. હવેની મુસાફરીમાં મુશ્કેલીઓ જ આવવાની હતી. અત્યાર સુધી મેં અમારે જવાના માર્ગની અંદર નજર જ નહોતી કરી. જ્યારે ઉતરવાનો વખત થયો ત્યારે જ મેં અંદર જોયું. જોતા વાર મને ચક્કર આવી ગયા. ભયંકર ઊંડું ભોંયરું, અંદર અંધારું. આમાં કેમ કરીને ઉતરાય? પણ મારી પડખે જ હેન્સ અંદર ઉતરવાની તૈયારી કરી રહ્યો હતો. તેને જોઈને મને હિંમત આવી. મારા કાકાએ ઉતરતા પહેલાં અમારી સાથેના સામાનના 3 ભાગ કરી નાખ્યા. હેન્સને કોદાળી, તીકમ વગેરે હથિયારો તથા થોડો એક બીજો સામાન સોંપ્યો. મને બંદૂક વગેરે હથિયારો સોંપ્યા અને ખાવાનો સામાન તથા નાજુક સાધનો, બેરોમીટર વગેરે મારા કાકાએ પોતે રાખ્યા. હજુ પણ કપડાં તો રહી જ ગયા હતા. મેં મારા કાકાને પૂછ્યું, આ કપડાનું પોટકું કોણ ઉપાડશે? એને ઉપાડવું નહીં પડે, એ એની મેળે પહોંચી જશે. એટલે? તું જોજે, હમણાં તને સમજાવીશ. હેન્સે લાંબુ દોરડું બહાર કાઢ્યું. બરાબર વચ્ચેથી તેણે મુખ પાસેના પથ્થર સાથે તેના 1-2 આંટા લીધા અને બાકીના બંને છેડા સુધીનો ભાગ નીચે લટકાવી દીધો. હેન્સ સૌથી પહેલાં ઉતરવાનો હતો. ઉતરતા પહેલાં પેલું લુગડાનું પોટલું તેણે અંદર ફેંક્યું. મેં કહ્યું, હા, આ શું કરો છો? એ તો આપણો સામાન આપણી પહેલાં પહોંચવાનો. મારા કાકાએ કહ્યું, અને હવે આપણો વારો. અમે સામાન અમારી પીઠ પર બાંધી દીધો અને ઉતરવા માંડ્યા. દોરડું બેવડું કરીને બાંધેલું હતું. હેન્સ એક હાથે દોરડું પકડીને ઉતરતો હતો. બીજા હાથમાં લીધેલા તીકમથી તે પગ ટેકવવા માટે અંદરની ભીંતમાં ખાડા પાડતો જતો હતો. મારા પગ લપસી પડવાની બીકે ખાડામાં સજ્જડ ચોંટી જતા હતા. કોઈ જગ્યાએ ખરાબ ભેખડ આવતી ત્યારે ધ્યાન રાખો એવી સૂચના પણ હેન્સ આપતો જતો હતો. અડધા કલાકે અમે એક મોટા ખડકની સપાટી ઉપર આવીને અટક્યા. હેન્સે અહીં ઊભા રહીને દોરડાના એક છેડાને ઢીલો મૂકી દીધો અને બીજો છેડો જોરથી ખેંચ્યો એટલે ઉપરનો બાંધેલો આંટો છૂટી ગયો અને આખું દોરડું નીચે આવ્યું. સાથે સાથે નાના પથ્થરોનો વરસાદ પણ વરસ્યો. અહીં ઊભા પણ મેં નજર કરી તો ખાઈનું તળિયું હજુ દેખાતું ન હતું. અહીં પણ દોરડું પહેલાંની જેમ બાંધી અડધા કલાકમાં બીજા 200 ફૂટ અમે નીચે ઉતરી ગયા. 3 કલાક થયા છતાં હજુ તળિયું દેખાતું ન હતું. ધીમે ધીમે અંધારું વધતું જતું હતું. અમે કેટલું નીચે ઉતર્યા હોઈશું તે મેં બહુ સહેલાઈથી ગણી કાઢ્યું. દોરડું 400 ફૂટ લાંબુ હતું. તે બેવડું કરેલું હોવાથી 200 ફૂટ તેનાથી ઉતરી શકાય તેમ હતું. અત્યાર સુધીમાં અમે 14 વાર દોરડું બદલાવ્યું હતું એટલે કુલ 2800 ફૂટ અમે નીચે ઉતર્યા હતા. અમે એકાએક અટક્યા. આપણે આવી પહોંચ્યા છીએ. મારા કાકાએ કહ્યું. ક્યાં? મેં પૂછ્યું. આ કૂવાને તળિયે. પણ હવે આગળ જવાનો માર્ગ નથી? મેં પૂછ્યું. છે, હમણાં શોધી કાઢીશું. પણ એ માર્ગે સવારે ઉતરશું. અત્યારે રાતવાસો અહીં જ કરશું. અમે અમારો સામાન છોડ્યો, ભાતું ખાધું અને પછી સૂતા મેં ઉપર નજર કરી તો એક 300 ફૂટ લાંબા દૂરબીનમાંથી જાણે જોતો હોઉં એમ મને લાગ્યું. હું ઘસઘસાટ ઊંઘી ગયો. સવાર પડી. અમે જાગ્યા અને ફરતી નજર કરી. કેમ એક્શેલ? કેમ? નિરાંતે ઊંઘ આવી હતી કે? શહેરની કશી ધમાલ જ નહીં, બસ શાંતિ જ શાંતિ. હા, ખૂબ શાંતિ, ભયંકર શાંતિ. એક્શેલ, હજુ તો આપણી મુસાફરી શરૂ પણ નથી થઈ. પૃથ્વીના ગર્ભમાં હજુ 1 ઇંચ પણ આપણે ઉતર્યા નથી. શું કહો છો? હું નથી કહેતો, આ બેરોમીટર કહે છે. આપણે હજુ દરિયાની સપાટીની લગોલગ છીએ. મેં બેરોમીટરમાં જોયું તો પારો 29 ઇંચ હતો. જોયું? હજુ આપણે એક જ વાતાવરણના દબાણની અંદર છીએ. હું તો ક્યારનો વાટ જોઉં છું કે આપણે આ બેરોમીટરને બદલે મેનોમીટર ક્યારે વાપરવું પડશે. પણ આ હવાનું વધતું જતું દબાણ આપણને હેરાન તો નહીં કરે? મેં પૂછ્યું. ના, આપણે ધીમે ધીમે ટેવાઈ જઈશું. આ જ વખતે હેન્સે આંગળી ચીંધીને કંઈક બતાવ્યું. એ અમારું લુગડાનું પોટકું હતું. હવે આપણે નાસ્તો કરી લઈએ, ખૂબ પેટ ભરીને ખાઈ લેવું, કારણ કે હવે આપણે લાંબી મુસાફરી કરવાની છે, મારા કાકાએ કહ્યું. મુસાફરી શરૂ કરતા પહેલાં મારા કાકાએ બધા યંત્રો જોઈ લીધા અને નોંધ લઈ લીધી. એ નોંધ આ પ્રમાણે હતી. ઘડિયાળ 8 કલાક 17 મિનિટ સવાર. બેરોમીટર 29 ઇંચ 7 દોરા. થર્મોમીટર 6 અંશ. હવે આપણી મુસાફરી શરૂ થાય છે, મારા કાકાએ કહ્યું અને પોતાની પાસેનો વીજળીનો દીવો બહાર કાઢ્યો. આઇસલેન્ડના આકાશ તરફ છેલ્લી નજર નાખીને અમે ગુફામાં પેઠા. વીજળીના દીવાના પ્રકાશમાં ગુફા ઝગમગી ઉઠી હતી. સેકન્ડ 1229માં જ્યારે આ સ્નેફેલ પર્વત ફાટ્યો ત્યારે લાવારસ આ માર્ગે થઈને બહાર નીકળેલો, એટલે ઘસારાને લીધે આ માર્ગ લીસો અને સુંવાળો થઈ ગયો હતો.
અમારે એ માર્ગમાં ખૂબ જાળવવું પડતું. કોઈ જગ્યાએ લગભગ 45 અંશનો ઢોળાવ આવતો અને તે પણ લીસો હોય એટલે ઉતરવામાં ખૂબ સાવચેત રહેવું પડતું. આસપાસની દિવાલો પણ ખૂબ લીસી અને ચળકતી હતી. કોઈ જગ્યાએ લાવારસનો સાવ પાતળો પોપડો જામી રહ્યો હતો અને તેના ઉપર વીજળીની બત્તીનો પ્રકાશ પડતો ત્યારે જાણે ત્યાં હીરામાણિક જડ્યા હોય એવો દેખાવ થતો હતો. જાણે પાતાળમાં રહેતા કોઈ ભૂતે અમારા સ્વાગત માટે આ બધું શણગારી રાખ્યું હોય એમ લાગતું હતું. આ દેખાવ અદ્ભુત છે, મારાથી બોલી જવાયું. હવે તું ઠેકાણે આવ્યો. અરે આ તો કંઈ જ નથી. આથી વધારે ચમત્કારિક દેખાવો તો હજી હવે આપણી નજરે પડવાના છે. અમે ચાલતા ન હતા પણ લપસતા હતા એમ કહેવું જોઈએ. ફક્ત વધારે પડતું લપસી ન જવાય એટલી અમારે કાળજી રાખવાની હતી. અમે બરાબર નૈઋત્ય દિશા તરફ ચાલ્યા જતા હતા. થર્મોમીટરમાં પારો 10 અંશ ચડ્યો હતો. 2 કલાકમાં 4 જ અંશ વધારે ચડ્યો હતો. રાતના 8 વાગ્યાને આશરે મારા કાકાએ કૂચ અટકાવી. અમે એક મોટી ગુફામાં આવી પહોંચ્યા હતા. અહીં હવા પુષ્કળ હતી એટલું જ નહીં પણ કોઈ વાર તો પવનના હિલોળા આવતા હતા. એ ક્યાંથી આવતા હતા તે તો હું કહી શકતો નથી. હેન્સે ખાવાની તૈયારી કરી અને અમે બધાએ ધરાઈને વાળું કર્યું. અહીં એક વાતની ચિંતા હતી. અમારી સાથેનું પાણી અડધું ખલાસ થઈ ગયું હતું અને અહીં હજુ સુધી અમે ક્યાંય પાણી નહોતું જોયું. મેં મારા કાકાનું આ વાત ઉપર ધ્યાન ખેંચ્યું. પાણી નથી તેની તને નવાઈ લાગે છે? નવાઈ નહીં, પણ જરા ચિંતા થાય છે. પુષ્કળ પાણી મળી રહેશે. ક્યારે? આપણે આ લાવારસના પડોવાળા ભાગને વટાવીને નીકળશું ત્યારે અહીં આવા પડોમાંથી તો પાણી કઈ રીતે ઝરે? પણ આવું લાવારસનું પડ તો ક્યાંય સુધી આવ્યા જ કરશે તો. પણ એમ શા ઉપરથી માનવું? કારણ કે હજુ આપણે બહુ ઊંડા ઉતર્યા નથી. જો ઊંડા ઉતર્યા હોઈએ તો ગરમી પણ વધતી જાય ને. એ તો તારા મત પ્રમાણે, મારા મત પ્રમાણે નહીં. જો થર્મોમીટરમાં કેટલી ડિગ્રી છે